હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ આરએનએમ એકેડેમી ચેનલ. સ્ટુડન્ટ્સ, અગાઉના વિડીયોમાં આપણે નિશ્ચાયક જોઈ લીધો, નિશ્ચાયક પછી વિધેય પણ જોઈ લીધું. હવે આ જ ચેપ્ટરનો એક ત્રીજો ભાગ જે છે તે છે લઘુગણક, જેને ઇંગ્લિશમાં કહેવાય લોગેરિધમ. તો આજે આપણે વાત કરવાના છીએ લોગેરિધમની, લઘુગણકની. લઘુગણક સમજવો હોય તો લઘુગણક પહેલાં ઘાતાંક સમજવો પડશે. તમે પ્રાઇમરી સ્ટાન્ડર્ડમાં અથવા તો પ્રાથમિક ધોરણમાં ઘાતાંક વિશે થોડુંક સમજી ગયા હશો. તો ઘાતાંક અને લઘુગણક એને સીધો સંબંધ છે. તો થોડાક ઘાતાંકના નિયમો વિશે સમજી લઈએ અને પછી આપણે આગળ વાત કરીએ લઘુગણકની. તો ચાલો શરૂઆત કરીએ. પહેલાં સમજી લઈએ ઘાતાંકના નિયમો. થોડાક ઘાતાંકના નિયમો સમજી લઈએ અને આ નિયમો જાણી લઈએ તો એને થોડાક રિફ્રેશ કરીને પછી આપણે લઘુગણકને પણ સારી રીતે સમજી શકીએ. ઘાતાંકના નિયમમાં એક નિયમ એવો છે કે a⁴x મલ્ટીપ્લાઇડ બાય a⁴y હોય તો અહીંયા આધાર સરખો છે એટલે ઉપર એના ઘાતનો સરવાળો થાય. આ ઘાતનો પહેલો નિયમ છે. a⁴x જ્યાં એને શું કહીએ છીએ આપણે? આધાર. એ જે છે એને કહીએ છીએ આધાર અને એક્સ જે છે એ કહેવાય ઘાત. હવે અહીંયા આધાર એ છે, અહીંયા આધાર પણ એ છે, પણ બંને વચ્ચેનો જો ગુણાકારનો સંબંધ હોય તો આધાર સરખો રહે, સેમ રહે, પણ ઉપર ઘાતનો સરવાળો થાય. આ પહેલો નિયમ છે ઘાતાંકનો. એવી જ રીતે જેવો ગુણાકાર માટે છે એવો ભાગાકાર માટે a⁴x ડિવાઈડ બાય a⁴y હોય. અહીંયા આધાર સરખો છે પણ ભાગાકાર છે તો શું થશે? બાદબાકી a⁴x માઇનસ વાય. એક્સ ઉપર છે અંશમાં, વાય છેદમાં છે, તો બંને ઘાતની બાદબાકી થઈ શકે. એવી જ રીતે ઘાતાંકનો એક નિયમ છે a⁴x. હવે એનો પણ ઘાત હોય વાય, બાર કૌંસની બહાર ઘાત છે, તો એ બંને ઘાતનો ગુણાકાર થઈ જાય તો શું થશે? આધાર સેમ રહેશે a અને એક્સ અને વાયનો ગુણાકાર એટલે a⁴xy થાય. આ એક ત્રીજો નિયમ આપણે યાદ રાખીશું. એવી જ રીતે ઘાતનો એક નિયમ છે, અહીંયા આધાર ab⁴x છે. અહીંયા આધારમાં ab છે, બેનો ગુણાકાર છે, અને જ્યારે તમે કૌંસ છોડો તો શું થાય? એનો આધારનો પણ ઘાત x લાગે અને બી આધાર છે એનો ઘાત પણ x લાગે એટલે a⁴x ઇન્ટુ b⁴x એવું થાય. જેવું ગુણાકાર માટે છે એવું કૌંસમાં સમજો કે ભાગાકાર છે a/b⁴x. તો અહીંયા પણ કૌંસ છોડીએ ત્યારે એનો ઘાત x ભાગ્યા બીનો ઘાત x એવું કહી શકાય. અને એક નિયમ ઘાતનો આપણે યાદ રાખીશું કે a⁻x હોય તો આ -x ને મારે પ્લસ કરવા તો એનો વ્યસ્ત કરી દેવો પડે 1/a⁴x. કહેવાનું તાત્પર્ય અહીંયા જે પણ ઘાત છે એ ઘાતની સાઇન બદલીએ અને એને વ્યસ્તના સ્વરૂપમાં લખી દઈએ તો પણ ચાલે, બંનેની કિંમત સરખી કહેવાય. તો આ થોડાક ઘાતના નિયમો છે. ઘાતાંકના નિયમો જો સમજી લીધા હોય તો હવે એના આધારે આગળ મારે વાત કરવી છે ઘાતાંક સ્વરૂપ અને લઘુગણકના સ્વરૂપ વચ્ચેનો સંબંધ. ઘાતાંકનું જે સ્વરૂપ છે એ અને લઘુગણકનું સ્વરૂપ એ પરસ્પર ચેન્જ થઈ શકે, તો એ સ્વરૂપ વિશે સમજી લઈએ. ચાલો તો સ્ટુડન્ટ્સ, હવે આપણે સમજીએ ઘાતાંક સ્વરૂપ અને લઘુગણક સ્વરૂપ વચ્ચેનો સંબંધ. પહેલાં હું ઘાતાંક સ્વરૂપ લખી દઉં છું. ઘાતાંક સ્વરૂપ આપણે જનરલી આવી રીતે લખીએ છીએ a⁴x = y. આ ઘાતાંકનું સ્વરૂપ છે a⁴x = y, જ્યાં આપણને ખબર છે કે a એટલે આધાર છે, x એનો પાવર એટલે કે ઘાત કહેવાય અને = એની વેલ્યુ છે y. હવે આ જ વસ્તુને જો લઘુગણક સ્વરૂપમાં લખવું હોય તો શું લખા છે? x એટલે કે x = log y આધાર a. ધ્યાનથી સમજી લઈએ. અહીંયા જે ઘાત છે એ ઘાત વેલ્યુ તરીકે આવી જશે. log અને એની આગળ લાગશે y
આધાર સરખો રહેશે. અહીંયા જેમ આધાર એ છે તો એવી રીતે અહીંયા પણ આધાર એ થશે. એટલે એક્સ ઇઝ ઇક્વલ ટુ લોગ વાય આધાર એ. આ સ્વરૂપ એનું લઘુગણક સ્વરૂપ કહેવાય છે. તો આ પરસ્પર આપણે ચેન્જ કરી શકીએ. જ્યારે પણ ઘાતાંક સ્વરૂપમાં દાખલો આપેલો હોય તો હું એને લઘુગણક સ્વરૂપમાં ફેરવી શકું, અને લઘુગણક સ્વરૂપમાં આપ્યો હોય તો હું ઘાતાંક સ્વરૂપમાં ફેરવી શકું. એના માટે આ તમારે બંને ફોર્મ યાદ રાખવા પડશે. એ રેસ ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય અને એક્સ ઇઝ ઇક્વલ ટુ લોગ વાય આધાર એ. હવે લઘુગણક વિશે આગળ થોડુંક જાણીએ તે પહેલાં થોડાક ફંડામેન્ટલ હું ક્લિયર કરી દેવા માગું છું લઘુગણક વિશે, અને લઘુગણકના થોડાક નિયમો અથવા એની ખાસિયતો જે છે એ સમજી લઈએ. પહેલી ખાસિયત, ફક્ત અને ફક્ત ધન સંખ્યાઓ, યાદ રાખો, ફક્ત અને ફક્ત ધન સંખ્યાઓના લઘુગણકનું જ અસ્તિત્વ છે. ધન સંખ્યાઓના લઘુગણકનું અસ્તિત્વ છે. આ પહેલો નિયમ અથવા તો પહેલું એની ખાસિયત છે. લઘુગણકની જ્યારે વાત કરીએ ત્યારે આપણી પાસે ખબર છે કે 3 પ્રકારની સંખ્યાઓ છે. તમે સંખ્યા રેખા જુઓ તો આ બાજુ શું હોય? ઋણ સંખ્યાઓ, પછી અહીંયા વચ્ચે 0 આવે, આ બાજુ +1 2 3, આ બાજુ -1 -2. તો ઋણ સંખ્યાઓ અને 0 આનું અસ્તિત્વ લઘુગણકમાં નથી. ઉદાહરણ તરીકે હું એમ લખું કે log 0 આધાર એ, તો એ ખોટી વાત કહેવાય. log 0 મીન્સ 0નો log હોઈ શકે નહીં. એવી રીતે કદાચ હું આમ લખું માઇનસ તરીકે log -3 આધાર એ, તો માઇનસ સંખ્યાઓનો પણ log નથી. તો પહેલી વસ્તુ યાદ રાખીશું, log તરીકે તમે જે પણ અહીંયા વેલ્યુ લખો તે હંમેશા પ્લસ સાઇનવાળી હોવી જોઈએ. આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર. હવે બીજી વાત, બીજો નિયમ યાદ રાખીએ કે log 1 અને એનો આધાર કોઈ પણ હોય, એ પણ હોઈ શકે, બી પણ હોઈ શકે, તો એની વેલ્યુ 0 થાય. log 1 આધાર એ ઇઝ ઇક્વલ ટુ 0. તો કોઈ પણનો મીન્સ log 1ની વેલ્યુ હંમેશા 0 આવે. કેમ એવું આવ્યું? તો હું એને ઘાતાંક સ્વરૂપમાં ફેરવું તો તમને ખબર પડશે. આપણને ખબર છે કોઈનો પણ ઘાત 0 હોય, a⁻0, તો આપણે શું લખીએ છીએ? 1. કોઈ પણ સંખ્યાની ઘાત 0 હોય તો એની વેલ્યુ 1 આવે. હવે તમે આ જે છે એને log સ્વરૂપમાં ફેરવી દો તો શું થાય? log 1 આધાર એ ઇઝ ઇક્વલ ટુ 0. મીન્સ log 1ની વેલ્યુ 0 થશે. જ્યાં પણ આપણે log 1 આવે ત્યાં વેલ્યુ એની 0 લખવાની થશે. આ એનો બીજો નિયમ છે. હવે એક ત્રીજી વાત યાદ રાખીશું લઘુગણક માટે. લઘુગણકના આધાર તરીકે ઋણ વાસ્તવિક સંખ્યાઓ 0 અને 1 હોઈ શકે નહીં. લઘુગણકના આધારની વાત છે. લઘુગણકના આધાર તરીકે શું ના હોઈ શકે? નેગેટિવ એટલે કે ઋણ સંખ્યાઓ ના હોઈ શકે, 0 ના હોઈ શકે અને 1 પણ હોઈ શકે નહીં. આ 3 વસ્તુઓ ના હોઈ શકે આધાર તરીકે. એટલે કોઈ આપણને એમ કે log x આધાર -2, તો આવી સ્થિતિ બને નહીં. ઇટ ઇઝ રોંગ. કોઈ આપણને એમ કે log x આધાર 0, એ પણ ખોટી વાત, એવું હોઈ શકે નહીં. કોઈ આપણને કે log x પણ આધાર કેવો 1, તો એ પણ રોંગ. તો એવું કશું હોઈ શકે નહીં. મીન્સ કે આધાર તરીકે નેગેટિવ સાઇન ના હોય, 0 પણ ના હોય અને આધાર તરીકે 1 પણ હોઈ શકે નહીં. તો આ ત્રીજી બાબત થઈ. અને ચોથી બાબત જે
ચોથો પોઈન્ટ જે છે એની હું વાત કરી રહ્યો છું. તો ચોથો પોઈન્ટ જે છે લઘુગણક વિશે, એ લઘુગણકના પ્રકારો, લોગેરિધમ જેને લઘુગણક કહીએ છીએ, એ લઘુગણક મુખ્યત્વે બે પ્રકારના છે. કયા બે પ્રકાર છે? એકને આપણે કહીએ સામાન્ય લઘુગણક, સામાન્ય લઘુગણક જેને આપણે કહીએ છીએ ઇંગ્લિશમાં કોમન લોગેરિધમ, કોમન. અને બીજો જે લઘુગણક છે તે પ્રાકૃતિક લઘુગણક, પ્રાકૃતિક લઘુગણક જેને આપણે કહીએ છીએ નેચરલ લોગેરિધમ. તો બે પ્રકારના લઘુગણક છે. નોર્મલ ગણતરીમાં આપણે સામાન્ય લઘુગણકનો ઉપયોગ કરીએ છીએ. એન્જિનિયરિંગની જે હાઈફાઈ ફિલ્ડ છે એમાં નેચરલ લોગેરિધમ યુઝ થાય છે. સામાન્ય અને પ્રાકૃતિકમાં ફરક શું? તો સામાન્ય લઘુગણક જ્યાં હશે ત્યાં એનો આધાર આપણે જે લઈએ છીએ એ આધાર તરીકે 10 હોય છે. આધાર શું છે? 10નો છે. અને પ્રાકૃતિક લઘુગણક જે છે એનો આધાર ઈની વેલ્યુ છે. આપણને ખબર છે કે ઈની વેલ્યુ કેટલી હોય છે? ઈ ઇઝ ઇક્વલ ટુ 2.718281. તો આ ઈ જે છે, ઈ જ્યારે આધાર તરીકે આવે ત્યારે પ્રાકૃતિક લઘુગણક કહેવાય. 10 આધાર તરીકે લઈએ ત્યારે સામાન્ય લઘુગણક કહેવાય. તો સ્ટુડન્ટ્સ, આજના વિડીયોમાં ફક્ત લઘુગણક વિશેની મેં ઓળખાણ આપી. લઘુગણકના વિડીયોનું જો રિફ્રેશમેન્ટ અથવા તો રિકોલ કરીએ તો સૌથી પહેલાં આપણને ઘાતાંકના નિયમો યાદ હોવા જોઈએ. ઘાતાંકના નિયમ બાદ ઘાતાંક સ્વરૂપ અને લઘુગણક સ્વરૂપ વચ્ચેનો સંબંધ ખબર હોવી જોઈએ. અને થોડીક ઇમ્પોર્ટન્ટ બાબતો જે લઘુગણક વિશેની છે, જેના મેં 4 કે 5 પોઈન્ટ કહ્યા, એ તમારા મગજમાં ક્લિયર હોવા જોઈએ. તો આજે અહીંયા વિડીયોને વિરામ આપું છું. આવતા વિડીયોમાં लघुगणक विषय વધારે જાણીશું. थैंक यू फॉर वॉचिंग. थैंक यू वेरी मच. अगर आपको ये वीडियो पसंद आया है और आप मेरी चैनल पर नए हैं तो प्लीज मेरे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब जरूर कीजिए. थैंक यू वेरी मच.